દેવગઢ બારી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર વાર્ષિક અંદાજપત્ર કરાયું નામંજૂર. 16 સભ્યોના વિરોધથી શાસક પક્ષ ભીસમાં. દેવગઢ બારી નગરપાલિકાના ઇતિહાસમાં સર્જાયેલી એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટનામાં તાજેતરમાં મળેલી ત્રિમાસિક સામાન્ય સભા દરમિયાન આગામી નાણાકીય વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર નામંજૂર કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સ્થાપના કાળથી લઈને આજ દિન સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત શાસકો દ્વારા રજૂ કરાયેલું નાણાકીય આયોજન ફગાવી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. સભાની કાર્યવાહી દરમિયાન 16 જેટલા ચૂંટાયેલા સભ્યોએ એક જૂથ થઈને આ અંદાજપત્રનો સખત વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ કલાલની વહીવટી પ્રણાલી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ખાસ કરીને નગરના રસ્તાઓ, જળ વિતરણ અને વ્યવસ્થા અને માર્ગ પ્રકાશન વ્યવસ્થા માટે નગરપાલિકાના ભંડોળમાંથી આર્થિક જોગવાઈ કરવાના નિર્ણયનો પ્રબળ વિરોધ કરવામાં આવ્યો હતો. તદુપરાંત હોળી જેવા પારંપરિક તહેવાર પૂર્વે કર્મચારીઓના વેતન ચૂકવણીમાં થયેલો વિલંબ અને વિવિધ વિકાસ કાર્યો કરતા ઇજારદારોના બાકીના નાની ચૂકવણી બાબતે પણ અસંતુષ્ટ સભ્યો દ્વારા વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આર્થિક અને વહીવટી મુદ્દાઓ ઉપરાંત નગરમાં સ્થાપિત 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ સ્તંભની રોશની લાંબા સમયથી બંધ હોવાનો રાષ્ટ્રીય ગૌરવનો લગતો ગંભીર મુદ્દો પણ સભામાં ગાજ્યો હતો, જેને તંત્રની ઘોર બેદરકારી સમાન ગણાવાયો હતો. બહુમતી સભ્ય દ્વારા અંદાજપત્ર સંપૂર્ણપણે નામંજૂર થતાં હવે નગરપાલિકાની આગામી કાયદાકીય કાર્યવાહી અને વર્તમાન શાસક પક્ષના ભવિષ્ય અંગે વિવિધ અટકળો તથા ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આ રાજકીય મડાગાંઠના પરિણામે નગરના આગામી વિકાસ કાર્યો અને નાણાકીય વ્યવસ્થાપન સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. આજરોજ જે સામાન્ય સભા યોજાઈ એમાં ટોટલ 10 એજન્ડાઓમાં મુદ્દાઓ હતા. એમાં સૌથી મોટો મુદ્દો હતો બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં નામંજૂરમાં 16 સભ્યોએ અસંમતિ દર્શાવી છે અને ભારતીય જનતા પાર્ટીના 7 કાઉન્સિલર અને એક બીજા કોંગ્રેસના અલીબેન ચાંદાએ સંમતિ દર્શાવેલ છે. આમ નામંજૂર થતાં આવનાર સમયમાં પ્રાથમિક સુવિધા દેવગઢ બારી વિકાસના કામ સાથે પ્રાથમિક સુવિધાઓ પણ હંમેશા માટે જ્યાં સુધીનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બંધ થઈ જશે અને તેની જવાબદારી એકલી નગરપાલિકા પ્રમુખની રહેતી નથી. સભાખંડમાં જેટલા બી સભ્યો હોય એમની હોય છે, કારણ કે એમના બધાના સાથ અને સહકારથી જ આ વસ્તુ શક્ય હોય છે અને એમની પ્રાથમિક જવાબદારીમાં આવે કે તમે બી લોકોના મતોથી જીત્યા છો, લોકોએ તમને જીતાડ્યા છે, તો એ કોઈ પણ પ્રાથમિક સુવિધા કે વિકાસના કામોથી વંચિત ન રહી જાય. શું આપણું ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ દેવગઢ.